જામનગર એસઓજી પોલીસ દ્વારા શહેર અને મોટી ખાવડીમાં 2 પાનની દુકાનો પર દરોડા પાડી 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ગૃહ વિભાગની સૂચનાના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાકારક પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ અને રોલિંગ પેપરના વેચાણ તથા હેરફેર પર અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી। તો આ સૂચનાના આધારે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જામનગર એસઓજી પોલીસ દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વીએમ લગારિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો એસઓજી પોલીસની ટીમે સૌપ્રથમ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી આરજુ પાન નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી। તો તપાસ દરમિયાન દુકાનમાંથી 35 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે જપ્ત કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તો આ ઉપરાંત જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ગુપ્તા પાન નામની દુકાનમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી। તો અહીંથી 29 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે પણ જપ્ત કરી દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી। તો શહેર અને જિલ્લામાં એસઓજીની ટીમ દ્વારા અન્ય સ્થળોએ પણ આવી ચકાસણીઓ ચાલુ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।